નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા મોટા ફેરફારની જે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડને સીધી અસર કરી રહ્યો છે. આ નવી સિસ્ટમ, જેને SCE કહેવાય છે, એ ખરેખર છે શું? અને જૂની સિસ્ટમ કરતાં એ કઈ રીતે અલગ છે? ચાલો, આ બધું જ વિગતવાર સમજીએ. આજે આપણે આ મુદ્દાને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં જૂની પદ્ધતિમાં શું તકલીફ હતી એ જોઈશું. પછી SCE શું છે અને એ ક્યાંથી આવ્યું એની વાત કરીશું. એના બે મુખ્ય ભાગ કયા છે એ સમજીશું અને છેલ્લે એમાં જે નવા ફેરફાર થઈ રહ્યા છે એના પર પણ નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ. કોઈ પણ નવી સિસ્ટમ લાવવા પાછળનું કારણ હોય છે જૂની સિસ્ટમની ખામીઓ. તો સવાલ એ છે કે જૂની પદ્ધતિમાં એવી તો શું મુશ્કેલી હતી? યાદ છે એ દિવસો? આખા વર્ષની મહેનતનો આધાર ફક્ત 3 કલાકની એક ફાઇનલ પરીક્ષા પર. બસ આ જ જૂની સિસ્ટમની સૌથી મોટી સમસ્યા હતી. બધું જ છેલ્લી ઘડીની લેખિત પરીક્ષા પર ટકેલું હતું. આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ શું કર્યું, કેટલું શીખ્યું, એ બધું ગૌણ બની જતું. માત્ર એ પરીક્ષાના દિવસે જે પરફોર્મન્સ આપ્યું એ જ ગણાતું. તો આ જ સમસ્યાને દૂર કરવા માટે એક નવા વિચારની જરૂર પડી. એક એવી સિસ્ટમ જે માત્ર એક દિવસીય મેચ જેવી ન હોય, પણ આખા વર્ષની ટેસ્ટ સિરીઝ જેવી હોય, જેમાં દરેક તબક્કે વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય. અને અહીંથી જ શરૂઆત થાય છે એક નવા અભિગમની. તો આ બદલાવનો સૌથી મોટો પોઈન્ટ શું છે? શિફ્ટ. એક મોટો શિફ્ટ. મૂલ્યાંકન હવે વર્ષના અંતમાં થતો એક ઇવેન્ટ નથી, પણ આખા વર્ષ દરમિયાન ચાલતી એક પ્રોસેસ છે. એટલે કે સતત અને સર્વગ્રાહી. હવે ફોકસ માત્ર લેખિત પરીક્ષા પર નથી, પણ વિદ્યાર્થીના ઓવરઓલ ગ્રોથ પર છે. હવે આ જે વિચાર છે એ કંઈ ફક્ત ગુજરાત પૂરતો સીમિત નથી. રાષ્ટ્રીય સ્તરે આ જ કોન્સેપ્ટ CCE તરીકે ઓળખાય છે, જેનું પૂરું નામ છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન. નામ પ્રમાણે જ એનો હેતુ છે વિદ્યાર્થીનું સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરવું. અને ગુજરાતે આ જ CCE ફ્રેમવર્કને પોતાના સંદર્ભમાં અપનાવ્યો અને એને નામ આપ્યું SCE, એટલે કે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. આખી સિસ્ટમને ગુજરાતમાં લાગુ કરવાનું અને એનું માર્ગદર્શન કરવાનું કામ GCERT કરે છે. પણ સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યારે થયું? આ કોઈ એક દિવસમાં આવેલો વિચાર નથી. એની પાછળ એક લાંબી કહાણી છે, એક આખી સફર છે. ચાલો જોઈએ કે આ નીતિ કેવી રીતે હકીકતમાં ફેરવાઈ. તમે જુઓ તો આનો પાયો છેક 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નંખાયો હતો, પણ એને કાયદાનું સ્વરૂપ મળતા વર્ષો લાગી ગયા. છેક 2009માં જ્યારે શિક્ષણનો અધિકાર એટલે કે RTE એક્ટ આવ્યો, ત્યારે આ વાત ફરજિયાત બની અને એ પછી તરત જ 2010-11થી ગુજરાતે આ સિસ્ટમ લાગુ કરી દીધી. આજે RTE એક્ટની વાત કરી, એમાં ખાસ કરીને કલમ 29 આ આખા બદલાવનો કાયદાકીય આધાર છે. આ કલમ જ કહે છે કે હવેથી મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી જ કરવું પડશે. આ કોઈ વિકલ્પ નથી, પણ દરેક શાળા માટે ફરજિયાત છે. અને એટલું જ નહીં, એના પછીની કલમ એટલે કે કલમ 30 આ વાતને હજુ આગળ લઈ જાય છે. એ કહે છે કે બાળક જ્યારે પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યારે એને જે સર્ટિફિકેટ મળે એ પણ કોઈ એક પરીક્ષાના આધારે નહીં, પણ આ આખા વર્ષના ઓવરઓલ મૂલ્યાંકનના આધારે જ મળવું જોઈએ. ઓકે, તો કાયદાકીય બાજુ તો સમજાઈ ગઈ, પણ ખરેખર આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? એના મુખ્ય ભાગ કયા છે? ચાલો હવે આ સિસ્ટમના બે મુખ્ય પાયાને સમજીએ. જુઓ, આ આખી SCE સિસ્ટમ બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલી છે. એક છે શૈક્ષણિક, એટલે કે સ્કોલેસ્ટિક. આમાં ગણિત, વિજ્ઞાન, ભાષાઓ જેવા વિષયો આવે. અને બીજો ભાગ છે સહશૈક્ષણિક, એટલે કે કો-સ્કોલેસ્ટિક. આમાં અભ્યાસ સિવાયની બધી પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીના ગુણોનો સમાવેશ થાય છે. હવે જો શૈક્ષણિક ભાગની વાત કરીએ તો એમાં દરેક સત્રના 100 માર્ક્સનું બ્રેકડાઉન બહુ રસપ્રદ છે. એમાંથી 40 માર્ક્સ રચનાત્મક મૂલ્યાંકનના છે, મતલબ કે ક્લાસમાં થતી પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ્સ વગેરે. બીજા 40 માર્ક્સ સત્રના અંતમાં લેવાતી પરીક્ષાના છે અને બાકીના 20 માર્ક્સ વિદ્યાર્થીના સ્વ-અધ્યયન એટલે કે સેલ્ફ સ્ટડી માટે ફાળવવામાં આવ્યા છે. તો હવે જુઓ, પરીક્ષાનો ભાર 100%માંથી ઘટીને માત્ર 40% રહી ગયો. અને હવે વાત કરીએ બીજા પાયાની, સહશૈક્ષણિક મૂલ્યાંકન. આ એ ભાગ છે જે વિદ્યાર્થીના વ્યક્તિત્વને જુએ છે અને યાદ રાખવાની એક સરળ રીત છે GVRK. G એટલે વિદ્યાર્થીના ગુણો, V એટલે એના વલણો, R એટલે એની રસરૂચિઓ અને K એટલે કાર્યાનુભવ. આ 4 વસ્તુઓ પરથી વિદ્યાર્થીનું ઓવરઓલ ડેવલપમેન્ટ માપવામાં આવે છે.
પણ જેમ સમય બદલાય એમ જરૂરિયાતો પણ બદલાય અને કોઈ પણ સારી સિસ્ટમની નિશાની એ છે કે એ સમય સાથે બદલાતી રહે. આ SCE સિસ્ટમ પણ કોઈ પથ્થરની લકીર નથી. એ પણ સતત વિકસી રહી છે. અને આનું સૌથી લેટેસ્ટ ઉદાહરણ છે હમણાં જ આવેલો એક નવો સુધારો. શૈક્ષણિક વર્ષ 2024-25થી ખાસ કરીને ઉચ્ચ પ્રાથમિક ધોરણો માટે સહશૈક્ષણિક મૂલ્યાંકનમાં એક મોટો ફેરફાર થયો છે. તો થયું છે એવું કે ધોરણ 3થી 5 માટે તો પેલું GVRK વાળું 4 ક્ષેત્રોનું માળખું એવું ને એવું જ છે. પણ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે હવે 4 ક્ષેત્રોની સાથે એક 5મું ક્ષેત્ર પણ ઉમેરી દેવામાં આવ્યું છે. અને આ 5મું નવું ક્ષેત્ર છે ભારતીય જ્ઞાન પ્રણાલી. અને ખાસ કરીને અભ્યાસક્રમમાં જે નવા વિષયો ઉમેરાયા છે જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા એના શીખેલા પાઠનું મૂલ્યાંકન કરવા માટે દાખલ કરવામાં આવ્યું છે. તો આ આખી સફર જૂની પરીક્ષા પદ્ધતિથી લઈને SCRE અને એમાં થયેલા નવા સુધારા સુધી આ બધું આપણે એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું આપણે ખરેખર ગોખણપટ્ટીવાળી સિસ્ટમમાંથી બહાર આવીને વિદ્યાર્થીના સાચા અને સર્વાંગી વિકાસને માપવા તરફ જઈ રહ્યા છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.